તો આ પ્રસંગે જે અમારા મુંગેરા મહેમાન અમારી વચ્ચે હાજર છે એ લોકોનો ખાસ તો હું આભાર માનીશ. આપણી વચ્ચે મહેમાન તરીકે આજે એડવોકેટ રણજીતસિંહ રાઠોડ છે, જે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, બાર કાઉન્સિલના મેમ્બર બી છે અને વકફ બોર્ડના બી મેમ્બર છે. એનાથી વધારે ઉત્કૃષ્ટ એક સારા માણસ છે, હંમેશા હેલ્પફુલ રહે છે. જ્યારે બી આપણા વિસ્તારને, આપણા સમાજને એજ્યુકેશન ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જ્યારે કંઈ બી જરૂર પડે તો એમના થકી જેટલી શક્ય કોશિશ હોય એ કરે છે. તો ખાસ તો હું આભાર માનું છું એડવોકેટ રણજીતસિંહ રાઠોડનો કે એમનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે હાજર રહ્યા છે. આપણી વચ્ચે બીજા આપણા મુંગેરા મહેમાન છે એડવોકેટ તૌફીક વોરા, જે પાદરાથી છે, એના અગેન વકફ બોર્ડના મેમ્બર છે અને હંમેશા આવા સારા કાર્યોમાં આગળ રહે છે. પાદરા ખાતે બી કેટલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટેના જે આવનારા પ્રોજેક્ટ છે એના માટે એક્ટિવ છે. અને એજ્યુકેશન કેટલું જરૂરી છે, આપણા સમાજનું ઉત્થાન શિક્ષણ દ્વારા કરવું થઈ શકે એ એક હકીકત છે અને એક બધા આપણે માનીએ છીએ. તો એના માટે જે પ્રયાસ કરનારા લોકો છે આમાં આ લોકો અગ્રેસર છે અને હંમેશા એના માટે પોતાના ક્ષેત્રના નહીં પણ બીજાના ક્ષેત્રના લોકો બી જ્યારે એમની જોડે આ પ્રકારની શિક્ષણ ક્ષેત્રે મદદ માટે આવતા હોય છે, આ લોકો હંમેશા અગ્રેસર રહ્યા છે. તો એડવોકેટ તૌફીક વોરા આપણી વચ્ચે હાજર છે. થેન્ક યુ સર. અમારા રહેબર, અમારા મુરબ્બી, મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના 40 વર્ષથી ઉપર જનરલ સેક્રેટરી રહેલા અને હવે પ્રમુખ જે અમારા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના છે એડવોકેટ મોઇનુદ્દીન રિફાઈ સાહેબ, જે અમારા પ્રેસિડેન્ટ છે, અમારા રહેબર છે, જેમના માર્ગદર્શનમાં અમે બધા કામ કરીએ છીએ. આ એક ઇંગ્લિશ મીડિયમ શાળા છે, બીજી ગુજરાતી મીડિયમની 4 બ્રાન્ચીસ છે, 8000 વિદ્યાર્થીઓમાં ભણે છે. કેટલાય લોકો એમાંથી ડૉક્ટર બની ગયા, હજારો વકીલ બની ગયા, હજારો લોકો ઇન્ડિયાની બહાર આજે છે. તો ખાસ તો ઓલમોસ્ટ થોડા વર્ષોમાં સાહેબને 50 વર્ષ ઇન્શાલ્લાહ પૂરા થઈ જશે આ સંસ્થા સાથે જોડાઈને. તો આવા અમારા ચેરમેન અમારી વચ્ચે હાજર છે, એમનો બી હું આભાર માનું છું. એ અમારા યજમાન બી છે અને મહેમાન બી છે. જ્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ છે શિક્ષણ ક્ષેત્રે, તો જે પ્રકારના પડકારો છે, ક્વોલિટી એજ્યુકેશન્સની વાત કરીએ અને જે બીજા બી પડકારો છે, આપણે બધા એનાથી અજાણ નથી. તો એને આપણે જો ઝીલવા હોય અને આપણી જે સમાજ છે, આપણી જે યંગ જનરેશન છે એ મજબૂત થઈને ઉપર આવે અને એક મજબૂત સમાજ બને, એના માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અને બીજા બહુ બધા લેવલે આપણે બહુ બધા પ્રયત્નો કરી રહ્યા છે અને કરવાની જરૂર છે. મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની આ સ્કૂલમાં અમે ખાલી એકેડેમિક એક્સેલન્સ નહીં પણ વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારો આવે એના માટે હંમેશા અમે એના માટે પ્રયત્નો કરીએ છીએ. અમારી શાળાનો વિદ્યાર્થી એવું નહીં ખાલી 80% 90% લઈને બેસી રહે, પણ એક સારું માણસ બી બને. अल्लामा इकबाल नो शेर से कि मोहम्मद से वफा सल्लल्लाहु अलैहि वसल्लम तो हम तेरे हैं, कि मोहम्मद से वफा तो हम तेरे हैं, ये ज़मीन क्या है लोहो कलम तेरे हैं. तो આ તમે શરૂઆતના બે જે પ્રેઝન્ટેશન જોયા એમાં જે આપણા સંસ્કારો છે, સલામ ઉસ પર કે जिसने बादशाही में फकीरी की, सलाम उस पर के जिसने बेकसों की दस्तगीरी की. તો એ સંસ્કારો આપણા બાળકોમાં બી આવે અને આપણા જે સમાજમાં એક ઉદાહરણરૂપ બને એવું ઘડતર આપણા સ્કૂલમાંથી થાય, એ બી એક મહત્વનો અમારો એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ છે. આપણે જ્યારે કુરાન પઢીએ તો કુરાનમાં સબરની વાત છે, શુકરની વાત છે, ઇન્સાફની વાત છે, લોકોને મદદ કરવાની વાત છે. તો એ બધા સંસ્કારો માટે હંમેશા અમે આગળ રહીએ છીએ અને એના માટે જેવી પ્રયત્નો કરવા જોઈએ અમે કરીએ છીએ. આજના પ્રોગ્રામમાં અમારા બીજા બી ટ્રસ્ટી હજરાત, અમારા મેનેજમેન્ટના સભ્યો હાજર છે. અમારા વાઇસ પ્રેસિડેન્ટ સાયરા પઠાણ મેડમ હાજર છે,
મિયા સાહેબ હાજર છે, ગુલામ નબી કેમ્પવાલા, શબ્બીરભાઈ, કામિલભાઈ, આપણા ગુલામ રસૂલભાઈ હાજર છે અને અમારા